દ્વારકામાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ સુશાસનને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। જગત મંદિર ખાતે ભવ્ય મહાઆરતી અને ગોમતી ઘાટ પર માતા ગોમતીની વિશેષ આરતી યોજાઈ હતી। આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓ અને ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। દેશના વિકાસ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। સંધ્યા સમયે ગોમતી ઘાટ પર હજારો ભાવુકોની ઉપસ્થિતિ વચ્ચે આરતીના સ્વરો અને જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, એમને અભિનંદન આપું છું। જે રીતના અવિરત રીતે આ દેશને વિકાસશીલથી લઈ અને વિકસિત ભારત તરફ અગ્રેસર રાખીને આગળ વધારી રહ્યા છે, ત્યારે દ્વારકાધીશના ચરણોમાં આજે મહાઆરતી, ગોમતીના ઘાટે મહાઆરતી કરી અને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી એમના દીર્ઘાયુ માટે, એમની તંદુરસ્તી, એમના સ્વાસ્થ્ય માટે પૂજન અર્ચન કરવામાં આવ્યું। સાથે સાથે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે આ 12 વર્ષ રહ્યા એમાં અનેક વિવિધ યોજનાઓ, ચાહે માતૃશક્તિ હોય, યુવા વર્ગ હોય, ગરીબ અને ખેડૂત ભાઈઓ હોય, એમના માટે હંમેશા કોઈને કોઈ રીતે મુખ્ય પ્રવાહમાં જોડી અને વિકાસની આ રાજનીતિને આગળ વધારવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીની કુને નીતિ, એમની દીર્ઘદ્રષ્ટિ ક્યાંક આપણને બધાને એનો પરિચય થયો છે। ગુજરાત તેમાં સવિશેષ રીતે વધારે લાભાન્વિત થયું છે, કેમ કે 2 દાયકાથી વધારે સમય જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં એક મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું હોય, ત્યારે એમાં પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેનો પ્રભાર અને એમની આગવી કુને નીતિ પણ ક્યાંક આપણને બધાને જીવત એનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। આવનારા સમયમાં આ 1 મહિનાનો સંપૂર્ણ કાર્યક્રમ, જેમાં વિકાસલક્ષી પરિયોજનાઓ સાથે સાથે જનભાગીદારીથી સ્વચ્છતા મિશન હોય, વૃક્ષારોપણના કાર્યક્રમો હોય કે આ રીતના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાના માધ્યમથી આદરણીય પ્રધાનમંત્રી શ્રીના પ્રધાન અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ્યારે એમના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને આજે 12 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે 4399 દિવસ ટોટલી એમને પ્રધાનમંત્રીની ઓફિસમાં જ્યારે આ રાષ્ટ્રની સેવામાં પોતે સમર્પિત કર્યા હોય, ત્યારે એક લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને એક નવો ઇતિહાસ તો આ વિભિન્નતાથી ભરેલા દેશમાં રહીચો જ છે। સતત 3 વખત ચૂંટાવવું અને એ પણ લોકોનો એમને એમ વિશ્વાસ દિવસે દિવસે એમના ઉપર વધતો જવો, એ એક ઇતિહાસ આપણા દેશનો છે અને એક એવું મજબૂત નેતૃત્વ જેને વિશ્વમાં એક અલગ સ્થાન પોતે બનાવ્યું છે અને સાથે સાથે ભારત દેશને પણ એક અલગ જ ખ્યાતિ અલગ અલગ ક્ષેત્રોમાં જેમના માધ્યમથી પ્રાપ્ત થઈ છે। આપણે સૌએ જોયું છે, અનુભવ્યું છે, એમ 2014થી લઈને આજ સુધી આદરણીય મોદી સાહેબે એક નેતૃત્વની એક નવી કેડી ક્યાંક કંડાઈ રહી છે। એમને આ 12 વર્ષ સુશાસન હોય, સુરક્ષા હોય, સુવિધાઓ હોય,